નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં સંસ્કૃત વિષયમાં દિવાળી પછીનો બીજા સત્રની શરૂઆત કરીએ. તો એ બીજા સત્રમાં સૌથી પહેલાં આપણું એક કાવ્ય છે. એ કાવ્યનું નામ છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી. તો પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે કે મારી દીકરી ખરેખર સૂતી છે. તો આ કાવ્ય અહીં આજે આપણે સમજીશું. પુત્રી મમ ખલુ નિંદ્રાતી એટલે કે મારી દીકરી ખરેખર સૂતી છે. અહીં એક મા પોતાની દીકરીને સુવડાવે છે. તો એ સમયે એને સુવડાવતી વખતે જે કાગડો, કૂતરો, બિલાડી વગેરે દ્વારા એમના અવાજોથી જે ખલેલ પહોંચે છે, એના દ્વારા મા એ પ્રાણી અને પક્ષીઓને શાંત રહેવા માટે કહે છે અને કહે છે કે મારી દીકરી ઘોડિયામાં સૂતી છે. તો આપણે અહીં જોઈએ. પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. મારી દીકરી સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર પથારીમાં, સુંદર શયને એટલે સુંદર પથારીમાં, સુખમય વસને એટલે કે હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે. રે રે વાયસ કર્કસ કંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શ્રાંતા ક્લાંતા પુનર્નુનીતા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. એટલે રે રે વાયસ, રે રે વાયસ એટલે કે કઠોર અવાજ કરવાવાળા કાગડા, તું કાનને અપ્રિય લાગે તેવું અવાજ ન કર. શ્રાંતા ક્લાંતા એટલે કે થાકી ગયેલી, રમી રમીને થાકી ગયેલી, કર્માઈ ગયેલી, પુનર્નુનીતા અને વારંવાર લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવ, ચલ ચલ રેખલ ચોર બિડાલ, સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. એક મા કહે છે કે હે લુચ્ચી બિલાડી, ચોર બિડાલ એટલે કે લુચ્ચી બિલાડી, કુરુ ઘોર વિરાવ એટલે કે મ્યાઉ મ્યાઉ એવો અવાજ ન કર, તું અહીંથી જતી રહે. સ્નિગ્ધા મુગ્ધા એટલે કે સુવાળી, ભોળી અને સેવિત દુગ્ધા એટલે કે દૂધ પીધેલી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતી છે. ઉચ્ચે માં ભય ભશ સુનક વરાક, ભૌ ભૌ મા કુરુ કાર્ય વિહીન, વિમલા કુશલા સુમન મૃદુલા, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. આગળ એક મા કહે છે કે હે દુષ્ટ કૂતરા, તું મોટેથી અવાજ ન કર, મોટેથી ભસ નહીં, કેમ કે એના દ્વારા મારી દીકરીના ઊંઘમાં ખલેલ પડે છે. તો વિમલા કુશલા એટલે કે નિર્મળ, કુશળ અને સુમન મૃદુલા એટલે કે સુમન એટલે કે ફૂલ જેવી કોમળ મારી દીકરી પારણામાં સૂતી છે. છેલ્લે કહે છે રે રે મશક મા કુરુ ગાનમ, મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો, સુડતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી. આગળ કહે છે કે અરે ઓ મશક એટલે મચ્છર, તું ગણગણનો અવાજ ન કરીશ. હે લોહી તરસ્યા, તું એનો સ્પર્શ ન કરીશ, એને ડંખ ના દે. સુદતી એટલે કે સારા દાંતવાળી, સુમુખી સારા મુખવાળી, સુંદર મુખવાળી અને શોભન ગાત્રી સુંદર અંગોવાળી સુવાળી મારી દીકરી પારણામાં સૂતી છે. તો અહીં એક મા પોતાની દીકરીને જ્યારે સુવડાવે છે તે સમયે કૂતરો, બિલાડી, મચ્છર વગેરે દ્વારા એની ઊંઘમાં જે ખલેલ પડે છે, તો એ દ્વારા એક મા આ બધા પ્રાણી અને પક્ષીઓને શું કહે છે તો કે અવાજ કરવાનું ના કહે છે. અહીં આ કાવ્યને આપણે અહીં સમજ્યું. એ કાવ્યના આધારે પેમ્પલેટમાં જે સંસ્કૃત શબ્દો છે એ શબ્દોનું ગુજરાતી અર્થ અહીં પેમ્પલેટમાં લખવામાં આવેલા છે, જે તમે તમારી નોટમાં લખવાના રહેશે. ત્યારબાદ આ જે કાવ્ય છે એનું અનુવાદ લખવામાં આવેલું છે, એ અનુવાદ પણ તમારે લખવાનો છે. ત્યારબાદ એના સ્વાધ્યાય, પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય એના પ્રશ્નોના જવાબ આપેલા છે એ પ્રશ્ન
એના જવાબ સહિત અહીં પેમ્પલેટમાં લખવામાં આવ્યા છે, જે પણ તમારે લખવાના છે. જોડકા છે. ત્યારબાદ જાણવા માટે કે કેટલાક પક્ષીઓના નામો છે કે સંસ્કૃતમાં એને શું કહેવામાં, જેમ કે કૂકડો છે તો કૂકડાને શું કહે છે, ઘુવડને, મેનાને, બગલાને શું કહે છે, એ તમને જાણ માટે અહીં લખવામાં આવેલું છે. એ પણ તમારે તમારી નોટમાં લખવાનું છે. ત્યારબાદ બહુવચન, એકવચન અને બહુવચન, એટલે કે પુલ્લિંગમાં એકવચનમાં શું રૂપ થાય છે અને બહુવચનમાં, જેમ કે બાલક, એકવચન બાલક, છોકરો એક છે તો એકવચન, અને બાલકાહા એટલે બહુવચન. એ રીતે અહીં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના એકવચન અને બહુવચનના શબ્દો આપવામાં આવેલા છે. ત્યારબાદ પેમ્પલેટમાં આટલું લખ્યા બાદ નીચે સ્વાધ્યાય આપવામાં આવેલો છે. તો સ્વાધ્યાયમાં શરૂઆતમાં વાક્યો છે પ્રશ્ન 1ના, તો એમાં જે સંસ્કૃત વાક્યો છે એ સંસ્કૃત વાક્યોને તમારે માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં લખવાના રહેશે. ત્યારબાદ શ્લોક આપેલા છે, એ શ્લોક પૂર્તિ તમારે કરવાની રહેશે. પાઠને આધારે જોડકા આપેલા છે, એ જોડકા તમારે અ વિભાગમાં જે છે એમાંથી બ વિભાગમાંથી એના સાચા જવાબ શોધીને જોડકા જોડવાના રહેશે. તો અહીં આપણે આ ભાગ 11માં બીજા સત્રની શરૂઆત કરી અને એમાં પહેલું જે કાવ્ય હતું પુત્રી મમ ખલુ નિદ્રાતી, જે અહીં આપણે શીખ્યા. એના આધારે તમારે શબ્દાર્થ, અનુવાદ, સ્વાધ્યાયના પ્રશ્નો બધું લખવાનું રહેશે.